નમસ્કાર. ચાલો આજે ભાષાની દુનિયામાં એક મજાની સફર કરીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ ગીત કે કવિતા સાંભળીને એમ થાય કે વાહ, શું શબ્દો છે? એ શબ્દો તો આપણા રોજના જ હોય છે, પણ એની ગોઠવણમાં કંઈક જાદુ હોય છે. આજે આપણે એ જ જાદુને સમજવાના છીએ. એને કહેવાય છે અલંકાર, એટલે કે ભાષાના ઘરેણાં. હવે તરત જ મનમાં સવાલ થાય કે ભાષા કઈ રીતે ઘરેણાં પહેરી શકે? એ કોઈ માણસ થોડી છે. પણ જરા વિચારો, જેમ ઘરેણાં આપણને વધારે સુંદર બનાવે છે, એમ જ અમુક શબ્દો અને વાક્યો ભાષાને વધારે સુંદર બનાવે છે. તો હા, ભાષા પણ શણગાર સજે છે. તો પછી આ અલંકાર એટલે બરાબર શું? એકદમ સાદી રીતે સમજીએ. આપણે કોઈ સારા પ્રસંગમાં જવા માટે તૈયાર થઈએ, સરસ કપડાં પહેરીએ, ઘરેણાં પહેરીએ. કેમ? સુંદર દેખાવા માટે, બરાબર ને? બસ એ જ રીતે લેખકો અને કવિઓ પણ એમની ભાષાને શણગારવા માટે અલંકારનો ઉપયોગ કરે છે. આ એવા તત્વો છે જે ભાષાની શોભા વધારે છે, એને વધારે દમદાર બનાવે છે. તો આજે આપણે શું શીખવાના છીએ? સૌથી પહેલાં તો ભાષાના આ ઘરેણાંના મુખ્ય પ્રકારો કયા છે એ જોઈશું. પછી શબ્દોના સંગીત વિશે જાણીશું અને અર્થની શક્તિને પણ સમજીશું. અને સૌથી મજાની વાત તો એ છે કે છેલ્લે આપણે બધા સાથે મળીને આ ઘરેણાંને શોધવાની રમત રમીશું. તૈયાર છો બધા? ભાષાના જેટલા પણ ઘરેણાં છે ને, એ બધા મુખ્યત્વે બે મોટા પરિવારના સભ્યો છે. જો આપણે આ બે પરિવારને બરાબર ઓળખી લઈએ, તો પછી અલંકારને ઓળખવાનું કામ એકદમ સહેલું થઈ જશે. તો ચાલો મળીએ બે પરિવારોને. જુઓ, આ છે એ બે પરિવાર. પહેલો છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. નામ પરથી જ થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે, નહીં? શબ્દાલંકારમાં બધો જ કમાલ શબ્દના અવાજનો, એના સંગીતનો હોય છે, જ્યારે અર્થાલંકારમાં સુંદરતા શબ્દના ઊંડા અર્થમાં છુપાયેલી હોય છે. એક કાનને સાંભળવાની મજા કરાવે તો બીજો સીધો દિલને સ્પર્શી જાય. ચાલો તો સૌથી પહેલાં આપણે શબ્દાલંકાર પરિવારની મુલાકાત લઈએ. અહીં બધી જ વાત શબ્દોના સંગીતની છે. એવા અલંકાર કે જેનાથી વાક્યમાં એક મસ્ત મજાનો લય, એક સૂર બંધાઈ જાય છે. આ પરિવારનો પહેલો અને સૌથી સહેલો સભ્ય છે વર્ણાનુપ્રાસ. આને ઓળખવો તો સાવ રમતવાદ છે. બસ એટલું જ જોવાનું કે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક અક્ષર વારંવાર એટલે કે રિપીટ થાય છે. જો હા, તો સમજી લેવાનું કે એ વર્ણાનુપ્રાસ છે. ચલો એક ઉદાહરણ જોઈએ. ધ્યાનથી સાંભળજો હો. કઠોર કર્મનો કઠોર કાળો કાયદો. ફરીથી બોલું, કઠોર કર્મનો કઠોર કાળો કાયદો. કોઈ અક્ષર વારંવાર સંભળાયો? એકદમ સાચું. અહીં ક અક્ષરની કમાલ છે. કઠોર, કર્મનો, કાળો, કાયદો, ક ક ક. આ જે પુનરાવર્તન થયું ને, એનાથી એક સંગીત જેવું બન્યું. બસ આ જ છે વર્ણાનુપ્રાસનો જાદુ. હવે શબ્દાલંકારના બીજા સભ્યને મળીએ. એનું નામ છે અંત્યાનુપ્રાસ. અરે, આ તો આપણા સૌનો જૂનો મિત્ર છે. આપણે નાનપણમાં જોડકાણા ગાતા હતા ને, બસ એ જ છે આ. જ્યારે બે પંક્તિઓના છેડે એટલે કે અંતમાં આવતા શબ્દોનો અવાજ સરખો હોય, એટલે કે પ્રાસ મળતો હોય, ત્યારે અંત્યાનુપ્રાસ બને છે. આ ઉદાહરણ જુઓ. રામ બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. અહીંયા આપણું ધ્યાન પંક્તિના છેલ્લા શબ્દો પર જવું જોઈએ. પકડાયું? પહેલી પંક્તિના અંતમાં પણ જાણે છે અને બીજી પંક્તિના અંતમાં પણ જાણે છે. આનાથી કેવો સરસ તાલમેલ બને છે. બસ આ જ તો છે અંત્યાનુપ્રાસ. છે ને એકદમ સહેલું? ચાલો શબ્દોના સંગીતની દુનિયામાંથી હવે આપણે અર્થની દુનિયામાં જઈએ. હવે આપણે મળીશું અર્થાલંકાર પરિવારને. અહીં સુંદરતા અવાજમાં નહીં, પણ શબ્દોની અંદર છુપાયેલા ઊંડા અર્થમાં, સરખામણીમાં અને વિચારોમાં હોય છે. અર્થાલંકારનો સૌથી પ્રખ્યાત સભ્ય છે ઉપમા. જ્યારે આપણે એમ કહીએ ને કે આ તો પેલાના જેવું છે, બસ ત્યારે આપણે ઉપમા અલંકાર વાપરીએ છીએ. આમાં એક વસ્તુની સરખામણી કોઈ બીજી જાણીતી વસ્તુ સાથે એના કોઈ ખાસ ગુણને લીધે કરવામાં આવે છે. આને શોધવાની એક સિક્રેટ ચાવી છે. વાક્યમાં જેવું, સમાન, સરખું જેવા શબ્દો શોધવાના. ઉપમાનું એકદમ ક્લાસિક ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા કોની વાત થઈ રહી છે? દમયંતીના મુખની. અને એની સરખામણી કોની સાથે થઈ છે? ચંદ્ર સાથે. શા માટે? કારણ કે બંને કેવા છે? સુંદર. હવે એક મજાની વાત. કોઈ પણ ઉપમા અલંકારના 4 ભાગ હોય છે. ચાલો આ વાક્યના ટુકડા કરીને સમજીએ. પહેલું છે ઉપમેય, એટલે કે જેની સરખામણી થાય છે. આપણા ઉદાહરણમાં દમયંતીનું મુખ. બીજું ઉપમાન,
એટલે કે જેની સાથે સરખામણી થાય છે. અહીં એ છે ચંદ્ર. ત્રીજું છે સામાન્ય ધર્મ, એટલે કે બંનેમાં સરખી વાત કઈ છે, સુંદરતા. અને ચોથું ઉપમાવાચક શબ્દો, જે આ સરખામણી કરાવે છે, એટલે કે જેવું. આ ચારે ભેગા થાય ત્યારે એક પરફેક્ટ ઉપમાલંકાર બને. તો ચાલો, આપણે ઘણું બધું શીખ્યા. હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. હવે આપણે ભાષાના જાસૂસ બનીશું અને વાક્યોમાં છુપાયેલા અલંકાર શોધી કાઢીશું. ચાલો શરૂ કરીએ. ચાલો, આ રહી પહેલી પંક્તિ. મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ. ધ્યાનથી સાંભળજો અને વિચારજો. વિચારો, અહીં સુંદરતા શબ્દના અવાજમાં છે કે એના અર્થમાં? કોઈ અક્ષર વારંવાર સંભળાય છે કે કોઈ સરખામણી થઈ રહી છે? જેમને પણ વર્ણાનુપ્રાસ વિચાર્યું હોય એ બધા માટે તાળીઓ. એકદમ સાચો જવાબ. અહીં જુઓ, મીઠા, મધુ, મેહુલા ત્રણેયમાં મ અક્ષર વારંવાર આવે છે અને એનાથી એક મીઠો લય બને છે. સરસ. સરસ. હવે બીજું વાક્ય. આ તો એક જાણીતી કહેવત છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. પકડાયું કે નહીં? અરે વાહ! આ છે અંત્યાનુપ્રાસ. જુઓ તો, પહેલી પંક્તિના છેડે આવે છે જાય અને બીજી પંક્તિના છેડે આવે છે થાય. જાય, થાય, મસ્ત પ્રાસ બેસે છે, બરાબર ને? ખૂબ સરસ. ચાલો, આપણે જે શીખ્યા એનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ એક નાનકડી ચાવી જેવું છે, જે આપણને હંમેશા આ અલંકારને ઓળખવામાં મદદ કરશે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. જો એકનું એક અક્ષર વારંવાર આવે તો કયો અલંકાર? વર્ણાનુપ્રાસ. જો પંક્તિના અંતમાં પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ. અને જો જેવું સમાન જેવા શબ્દોથી સરખામણી થાય તો ઉપમા. બસ આટલું યાદ રાખીશું તો આ ઘરેણાં શોધવાનું કામ એકદમ સહેલું થઈ જશે. તો હવે આપણે બધા ભાષાના આ સુંદર ઘરેણાને ઓળખતા શીખી ગયા છીએ. હવે પછી જ્યારે પણ કોઈ ગીત સાંભળો, કોઈ વાર્તા વાંચો કે કોઈની સાથે વાત કરો, ત્યારે ધ્યાનથી જોજો. તમને આવી કેટલીય છુપાયેલી સુંદરતા જોવા મળશે. ભાષાની આ શોભાને શોધતા રહેજો, મજા આવશે. ફરી મળીશું